આ તરફ પોરબંદરમાં વેપારી અને ખેડૂતો બાખડા હોવાની ઘટના સામે આવી છે। વેપારીએ મગફળીની ચોરી કરતા બાર માર્યો અને મગફળીના વેપારીને ખેડૂતોએ મેથી પાક ચખાડ્યો છે। પાલખડા ગામે મગફળી ખરીદી વખતનો વિડીયો વાયરલ થયો છે। વેપારી દ્વારા મગફળીની ગુણીઓની ચોરી કરાતી હતી તેવું ખેડૂત દ્વારા કહેવામાં આવ્યું છે। જૂનાગઢના વેપારી દ્વારા પોતે મગફળીની ચોરી કર્યાની કબૂલાત પણ કરવામાં આવી છે। અમદાવાદના વટવા પોલીસે હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। 3.60 કરોડની કિંમતનો 12 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। તો મોરબીના યોગેશ પટેલ પાસેથી ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। તેમજ રોપડા ચેકપોસ્ટ પાસેથી આરોપી ઝડપાયો અને નાસિકથી મોરબી તરફ જવા માટે નીકળ્યો હતો આરોપી અને તેને જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો પર પોલીસની ચાંપતી નજર જોવા મળી રહી છે। ખાસ કરીને આંતરરાજ્ય સરહદ પર પોલીસ સતર્ક થઈ છે। 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી પોલીસ સતર્ક બની છે। શામળાજીના અણસોલ પોલીસ ચેકપોસ્ટ પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। તો શામળાજી પોલીસે અંગ્રેજી દારૂ ભરેલ 2 ટ્રક ઝડપી પાડી છે। પ્લાસ્ટિક દાણાની બેગ અને લાકડાની પેટીઓમાં સંતાડી આ દારૂ લાવવામાં આવતો હતો। તો પોલીસે 2 ટ્રકમાંથી 44 લાખની કિંમતની 17,600 નંગ બોટલ ઝડપી પાડી છે। તો શામળાજી પોલીસે બંને ટ્રકના 2 આરોપીઓ સહિત 1.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો સુરત જિલ્લામાં ગટરના ગંદા પાણીમાં મહિલાઓ ધૂળતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જે વિડીયો માંગરોળના કોઠવા ગામે આવેલી દરગાહ પાસેનો હોવાનું સામે આવ્યું છે। માંગરોળ તાલુકા મુસ્લિમ સમાજના આગેવાને પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ઉર્સ મેળામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। લોકોમાં એવી ગેરમાન્યતા છે કે આ પાણીમાં સ્નાન કરવાથી પવિત્ર થઈએ છે, પરંતુ આ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે। દરગાહના સંચાલકો અને તંત્રએ લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય તે માટે કામ કરવું જોઈએ। કીમ કોઠવા દરગાહનો વિડીયો છે અને જેમાં દર વર્ષે આજે ઓસ મેળો ભરાય છે તેથી થોડેક નજીકમાં જ આ એક ગટર લાઈન ગંદુ પાણી જાય છે। તેમાં અમુક લોકો દર વર્ષે અમે જોઈએ છીએ કે ત્યાં સ્નાન કરે છે। હવે એ લોકોની માન્યતા શું છે એની ખબર નથી પડતી, પણ આ એક દેખાતી ચોખ્ખી વસ્તુ છે કે અંધશ્રદ્ધા જ છે કે એ લોકોની માન્યતા એવી કે ભાઈ અમે અહીંયા પવિત્ર થાય છે, પણ પવિત્ર માટે તો સ્નાન કરવા માટે તો ચોખ્ખા પાણીની જરૂર હોય છે અને આ પ્રકારની ઇસ્લામ ધર્મમાં બી કોઈ માન્યતા નથી કે આનાથી કોઈ લેવા દેવા નથી। એટલે આ અંધશ્રદ્ધા છે અને આના ઉપર તકેદારી રાખવાની ખૂબ જરૂર છે। વડોદરાનો ગેંગસ્ટર કલ્પેશ કાછિયાની ધરપકડ કર્યા બાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને કલ્પેશને અકોટા વિસ્તારમાં આવેલ તેના ઘરે લઈ જવામાં આવ્યો, જ્યાં પોલીસ તપાસ કરવામાં આવી। નામચીન ગેંગસ્ટર કલ્પેશ કાછિયા મની લોન્ડરિંગ જેવા કેસમાં પણ સામેલ છે અને લોકોમાં તેણે ભયનો માહોલ ઉભો કરેલો છે, જેથી તેને ચાલતો તેવા ઘરે લઈ જવાયો અને જેથી લોકોમાં તેનો ભય ઓછો થાય। આરોપીને લઈ પહોંચતા લોકોના ટોળા ભેગા થયા હતા અને વડોદરામાં ભયનો માહોલ ઉભો કરનાર કાછિયા પગેથી ચાલી પણ શકતો નથી। કલ્પેશ કાછિયા જે એના પર ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે। ગુના નોંધાયેલા છે એનું નામ ખુલ્યું હતું અને ત્યારથી આ કલ્પેશ કાછિયા જે છે એ અહીંયાથી ફરાર હતો। આજે શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે અને સવારમાં એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું। એ બાદ એનું મેડિકલ કરીને પછી એને એરેસ્ટ કરવામાં આવ્યો। જૂનાગઢમાં પોલીસે આરોપીઓ પર તવાઈ બોલાવી છે। જૂનાગઢ પોલીસે કુખ્યાત આરોપીઓ સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે। જૂનાગઢના રામદેવપરામાં રહેતા 8 અને ગીર સોમનાથના તલાલામાં રહેતા એક ઇસમ સહિત કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે, જેમાંથી કુલ 9માંથી 5 આરોપીને ઝડપીને પોલીસે કાર્યવાહી કરી છે, જ્યારે ફરાર 2 આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ લિસ્ટમાં સામેલ આ તમામ આરોપીઓ જૂનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપીઓ સામે 2014થી લઈ 2024 સુધીમાં કુલ 153 ફરિયાદ નોંધાઈ છે। શખ્સો સામે મારામારી, લૂંટ, હત્યાની કોશિશ સહિતના ગુના પણ નોંધાયેલા છે। હાલ જે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં એની ગેંગ જે સંડોવાયેલા હોય એકબીજા સભ્યો તરીકે એવા કુલ 22 ગુનાઓ છે કે જેમણે એકબીજાની સાથે મળીને કોઈને કોઈ રીતે આ ગુનાઓ છે એમનો અંજામ આપેલો છે।
અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. રખિયાલના ગરીબનગર પાસે મુખ્ય માર્ગ પર તલવારો સાથે આતંક ફેલાવ્યો. વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ વધુ એક બ્રિજ આવ્યો છે વિવાદમાં. ઘુમા શ્રીલજને જોડતો રેલવે ઓવરબ્રિજના ઉદઘાટન સમયે તંત્રના અણઘડ આયોજનની પોલ ખુલી. 80 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજના છેડે પસાર થવાનો રસ્તો જ નથી. 22 ડિસેમ્બરે યોજાનારા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા માટે દોડશે વધારાની બસો. ગુજરાત એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે કર્યું છે આયોજન. તમામ જિલ્લાઓમાં કુલ 754 પેટા કેન્દ્રો ઉપર યોજાશે પરીક્ષા. અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરવી સરળ થશે. હવે ટિકિટ માટે મુસાફરો વાપરી શકશે અમદાવાદ મેટ્રો ઓફિશિયલ એપ્લિકેશન. યુપીઆઈ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી મોબાઈલ એપ વડે મેળવી શકાશે ટિકિટ. સુરતથી વિગતો. ગટરના પાણીમાં ધૂળતા મહિલા અને પુરુષો અંગે તપાસમાં ખુલાસો. વિડીયો માંગરોળના કોટપા ગામે આવેલા દરગાહ પાસેનો હોવાનું સામે આવ્યું. મુસ્લિમ સમાજના આગેવાનોએ કહ્યું, દરગાહના સંચાલકો અને તંત્રએ લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય તેના માટે કામ કરવું જોઈએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવા મટાડે છે રોગ. સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં જઈ ભૂવાએ કરી વિધિ. ડોક્ટરની દવાથી નહીં, ભૂવાની વિધિથી દર્દી સાજા થયાનો દાવો. સિવિલમાં ભૂવાની સારવારના વધુ એક વિડીયો વાયરલ થયો. મુકેશ ભૂવા નામના વ્યક્તિના વાયરલ વિડીયોથી ઉઠ્યા અનેક સવાલ. જડબેસલા સિક્યોરિટી વચ્ચે ભૂવો આઈસીયુમાં કેવી રીતે પહોંચ્યો તે સવાલ. હોસ્પિટલમાં ભૂવાની વિધિ મુદ્દે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીનું નિવેદન. ભૂવો દર્દીના સગા તરીકે પહોંચ્યો હતો આઈસીયુ સુધી. પાસ વગર કોઈ અંદર જઈ શકતું નથી. ભૂવો રાત્રિના સમયે આઈસીયુમાં પહોંચતો હોવાનો દાવો. મુકેશ ભુવા નરોડા પાશુનાથ રહેતા હોવાનું સામે આવ્યું. મુકેશ ભુવાની ભાભીનું ન્યૂઝ 18 પર નિવેદન. કહ્યું, એ શું કરે છે અમને કંઈ ખબર નથી. દર રવિવારે અમને ત્યાં લોકો ઉમટતા હોવાનો દાવો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવાના વાયરલ વિડીયો મુદ્દે વિજ્ઞાન જાથાના સંસ્થાની પ્રતિક્રિયા. જયંત પંડ્યાએ ઘટનાને વખોડી અને આ મામલે પોલીસ ફરિયાદ કરવા અંગે તજવીજ હાથ ધરી. અમદાવાદ સિવિલમાં ભુવા મુદ્દે રાજકારણ ગરમાયું. ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂતે કહ્યું, આ મુદ્દે રાજ્ય સરકારે લીધું છે સંજ્ઞાન. જવાબદારોને છોડવામાં નહીં આવે. અમદાવાદ સિવિલમાં ભુવાની વિધિની ઘટનાની સરકારે નોંધ લીધી. આરોગ્ય મંત્રી આપ્યા તપાસ આદેશ. અંધશ્રદ્ધા કાયદા અંતર્ગત નોંધાશે ફરિયાદ. જૂનાગઢના રેલવે સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક પોલીસની સતર્કતાથી માનવ જીવ બચ્યો. બાઇક સવારને અચાનક છાતીમાં દુખાવો પડતા ટ્રાફિક પોલીસે મદદ કરી. પીએસઆઈ જાડેજાની ટીમે તાત્કાલિક સીપીઆર આપી બીમાર વ્યક્તિનો જીવ બચાવ્યો. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો. 7 વિદ્યા શાખાના 5530 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. પાટણમાં એમએલએ કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો. 10 આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા. કોર્ટે તમામ 10 આરોપીઓના જામીન કર્યા મંજૂર. 10,000ના બોન્ડ પર જામીન અપાયા. પાટણમાં એચએનજીયુમાં દારૂકાંડ મુદ્દે પોલીસની કામગીરી સામે સવાલ. પોલીસે નક્કર કાર્યવાહી ન કર્યા હોવાનો આક્ષેપ. જે ખેલાડીઓ પર દારૂની મહેફિલના આક્ષેપ લાગ્યા તેમને બ્લડ સેમ્પલ પણ નથી લેવાયા. ભરૂચમાં બાળકી પર દુષ્કર્મની ઘટના મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, બાળકીની યોગ્ય સારવાર માટે સૂચના અપાઈ છે. દુષ્કર્મના આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાશે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં બાળકી સાથે દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન. આરોપી વિજય પાસવાનને ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. અગાઉ પણ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું. દ્વારકામાં પણ રખડતા ઢોરનો આતંક. સીસીટીવીમાં કેદ થયો. બાઇક પર જતા 3 યુવકોને ઢોરે અડફેટે લીધા. ટર્ન લેવા જતા ઢોરના ટોળાની અડફેટે આવ્યા યુવકો. 3 યુવકો ઇજાગ્રસ્ત. ઢોરની સમસ્યાનું સમાધાન ન આવતા લોકો પરેશાન. જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરનો આતંક. જાહેર રોડ પર અડધા કલાક સુધી આખલા યુદ્ધ ખેલાતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ફફડાટ. આખલાઓના આતંકથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઢોરનો આતંક દૂર કરવા સ્થાનિકોની માંગ. ખાંભાગીરના ગામડાઓમાં શિકારની શોધમાં સિંહના આટાફેરા. પીપળવા ગામની શેરીમાં સિંહના આટાફેરાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો. સિંહો શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તાર સુધી ઘૂસી આવતા ગામ લોકોમાં ફફડાટ.